પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે વાવથરા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત 3 દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય શુભારંભ થયો છે। પવિત્ર યાત્રાધામ અંબાજીના ધાર્મિક વાતાવરણ વચ્ચે ભારતીય જનતા પાર્ટી વાવ થરાદ જિલ્લા દ્વારા 10, 11 અને 12 ઓગસ્ટ દરમિયાન આ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। સંગઠન શક્તિ, સામર્થ્ય અને કડક શિસ્તના સંકલ્પ સાથે પક્ષના કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને નવો ઉત્સાહ સંચારિત થાય તેમજ કાર્યકર્તાઓ સેવા અને સમર્પણની ભાવનાથી સજ્જ થઈ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે જ આ મહાઅભિયાનનો મુખ્ય હેતુ છે। આ 3 દિવસ દરમિયાન કુલ 11 જેટલા અલગ અલગ સત્રો યોજાશે, જેમાં પ્રદેશ કક્ષાએથી પધારેલા અનુભવી વક્તાઓ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે। આ પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાઓ માત્ર ચૂંટણીલક્ષી કામગીરી પૂરતા સીમિત ન રહેતા સેવાભાવથી સમાજના છેવાડાના ગરીબ અને વંચિત વર્ગ સુધી પહોંચે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે કાર્યકર્તાઓને સેતુરૂપ બની કામ કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। ઉપરાંત દેશના અર્થતંત્રને સુદૃઢ બનાવવામાં સંગઠનનો શો ફાળો હોઈ શકે તેમજ સમાજના તમામ વર્ગોને એકતાના તાંતણે બાંધીને સામાજિક સમરસતાની ભાવના મજબૂત કરવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે। પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના સિદ્ધાંતને સાકાર કરતા સમાજની છેલ્લી હરોળમાં બેઠેલા વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવી તેના ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચો વિકાસ છે તેવા ઉમદા વિચાર સાથે કાર્યકર્તાઓનું સૈદ્ધાંતિક ઘડતર થઈ રહ્યું છે। નોંધનીય છે કે પવિત્ર ધામ અંબાજી ખાતે વાવ થરાદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓના પણ પ્રશિક્ષણ વર્ગોનું સફળ આયોજન કરાઈ રહ્યું છે, જેથી પવિત્ર અને ધાર્મિક માહોલમાં કાર્યકર્તાઓને નવું સંગઠનાત્મક બળ અને યોગ્ય માર્ગદર્શન મળી રહે। સમગ્ર આયોજનના ઉદ્દેશ્ય અને કાર્યકર્તાઓની આગામી ભૂમિકા અંગે વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે વિગતો પૂરી પાડી હતી। નમસ્કાર। 10, 11, 12 એમ 3 દિવસે ભારતીય જનતા પાર્ટી વાવ થરાદ જિલ્લા પંડિત દીનદયાળજી ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે સાંજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ સત્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ સમગ્ર 3 દિવસના પ્રશિક્ષણ વર્ગની અંદર અલગ અલગ 11 સત્ર પ્રદેશમાંથી આવનાર વક્તાઓ અલગ અલગ વિષય મૂકશે અને આ અપેક્ષિત કાર્યકર્તાઓ આ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ચૂંટણી નહીં પણ સેવા અને સમર્પણના ભાવથી આ છેવાડાના લોકો સુધી પહોંચી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકારની અનેક યોજનાઓનો ગરીબો સુધી, યુવાઓ સુધી, મહિલાઓ સુધી અને ખેડૂતો સુધી લાભ કઈ રીતે પહોંચે અને સેવાના માધ્યમ થકી આ દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે કઈ રીતે કામ કરવું અને દરેક સમાજ એક સમાજ અને સમરસતાના ભાવરૂપે સમરસતાની જ્યોત જગાડવા માટે દરેક લોકો હળીમળીને રહે એના માટે થઈને આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું। 2027માં જે ચૂંટણી આવી રહી છે તેવી કેવી રીતે તૈયારી છે? ચૂંટણી એ અલગ સબ્જેક્ટ છે અને પ્રશિક્ષણ વર્ગ એ કાર્યકર્તાના ઘડતર માટે થયો હોય છે। પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીનું સપનું હતું કે ભારતનો વિકાસનો માપદંડ એ છેલ્લી હરોળમાં બેઠેલા વ્યક્તિના એના સ્મિત પર આધારિત છે। જ્યારે છેલ્લી હરોળમાં બેઠેલો અને છેવાડાના લોકોના મોઢા પર સ્મિત હશે ત્યારે થશે કે આ ભારત દેશ વિકાસની હરોળમાં આગળ વધી રહ્યો છે। એના અનુસંધાને આ સેવા અને સમર્પણના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છેવાડાના લોકો સુધી પહોંચી અને સેવાનું કામ કરે એના ઘડતર માટે આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરે। અંબાજીના પવિત્ર ધામમાં યોજાયેલા આ પ્રશિક્ષણ મહાઅભિયાન થકી વાવ થરાદ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં રાષ્ટ્રસેવા અને સંગઠન શક્તિનો નવો સંચાર થયો છે, જે આવનારા સમયમાં છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવામાં મહત્વની કડી સાબિત થશે। વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી।